સાકટિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી. એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે. હવે નીચેથી કાઉન્ટરમાંથી કંઈ ને કંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એને રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય. કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય. પર્ટિક્યુલર વ્યક્તિગત સાકટિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત, તો બહુ આઈડિયા નથી. અને બહુ જૂની વાત છે આ, કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ. હવે ક્યારે કોણ ખરીદી કરી જતું, રોજના 100 થી 150 બિલો બનતા હોય. દરેક ગ્રાહક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય. જેની ખરીદી હોય, કોઈના માટે હોય, કોઈ બીજાને દેવા લેવાનું હોય, તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે. અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બી ખ્યાલ નથી. ક્યાં નામથી બિલ છે એ બી અમને ખ્યાલ ન હોય. પર્ટિક્યુલર એમના નામના કંઈ બિલ નહોતા, પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે. એમને બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે, સાકટિયા સાહેબે, કે મેં કોઈ બિલ સાચવા નથી, બાકી એમનો લુકઆઉટ છે, અમને તો કંઈ ખ્યાલ નથી. સાહેબે કીધું કે આ સાહેબ તમારે ત્યાંથી ખરીદી, આ નામના કંઈ ખરીદી થઈ છે, એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બન્યા નથી, ખાલી ચોખવટ કરી છે. એના ફોટા અમને બતાવ્યા હતા, પણ ફોટા ઉપર એટલો બધો આઈડિયા ના આવે. ઘરેણા તો અમને ઘણા, અને રાજકોટમાંથી ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી શોપિંગો કરી છે. એમને ગોંડલથી બી ખરીદી કરતા અલગ અલગ. હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાગીનો જોયા વગરનો કોઈને આઈડિયા આવે. મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય. બિલ શું નામથી લીધું એ અમને ખ્યાલ ન હોય, કેમ કે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચેનો વહીવટ કરી જતા હોય. અમારે ત્યાં બીજું કોઈનું એકાઉન્ટ નથી, એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિલ નહોતા, પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય, જે એની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ, પાન કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકોએ આપ્યા હશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.